કૌભાંડીનું કમઠાણ શરૂ થઈ ગઈ છે રાજનીતિ। જી હા, ભૂપેન્દ્ર ઝાલાના કરોડોના કૌભાંડ મુદ્દે હવે ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા। શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડ મુદ્દે ભાજપ પર નિશાન તાક્યું છે। શક્તિસિંહ ગોહિલે માગ કરી છે કે જો ભાજપને રોકાણકારને ન્યાય આપવામાં રસ હોય તો સુપ્રીમ કોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં સીબીઆઈ તપાસ કરવામાં આવે અને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ત્વરિત અસરથી ધરપકડ કરવામાં આવે। સાથે જ શક્તિસિંહે કૌભાંડમાં સામેલ તમામ સામે કડક કાર્યવાહીની પણ માગ કરી છે। हम मांग करते हैं कि अगर बीजेपी सही में न्याय दिलाना चाहती है तो सुप्रीम कोर्ट के सिटिंग जज के जरिए सीबीआई की जांच हो, ताकि 6000 करोड़ का मामला है, गरीब लोगों के पैसे हैं, तो वहां पे इसकी जांच सही हो, ये हम मांग करते हैं।